જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કલરભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને તમારા માટે ધમાકેદાર વિડીયો આવી ગયો છે, તો ફૂલ વિડીયો જોજો ને મોજ કરજો. તો કેમ છો મિત્રો? આજે અમે જઈ રહ્યા છીએ નાહવા માટે નદીએ. હવે ગરમી બહુ પડે છે તો અમે આજે વિચાર્યું કે રાણાપુર નાહવા જઈએ. અત્યારે દિવેર તો બંધ છે હાલમાં, પણ રાણાપુર એની બાજુમાં આવેલું ગામ છે, ત્યાં જોરદાર મઢી છે અને ત્યાં પબ્લિક પણ યાર જોરદાર રહેશે. તો તમે પણ આ કલરભાઈ બ્લોગમાં જોઈન રહેજો અને વિડીયો ફૂલ જોજો, તો તમને પણ મજા આવશે ને નવા લોકેશનની જાણ થશે. તો ચાલો મિત્રો, આજે તમને બતાવીએ રાણાપુરની મઢી. તો મિત્રો લોકેશનની વાત કરીએ આપણે તો કરજણથી 22 કિલોમીટરના અંતરે, ભરૂચથી 55 કિલોમીટરના અંતરે અને વડોદરાથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે રાણાપુર ગામ. ત્યાં છે નર્મદા નદી અને ત્યાં નાહવાની મોજે મોજ પડી જાય છે. અને અમે પહોંચીશું હવે પાર્કિંગમાં. તો મિત્રો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે ને હવે અમારે અહીંથી જવું પડશે ચાલતું. જ્યાં નદીએ જવાશે એ રસ્તો અમે તમને બતાવીશું ને પછી નદીમાં નાહવાની મોજ કરાવીશું. ચાલતા ચાલતા અમે નદીની નજીક પહોંચી ગયા છે. કાલુભાઈ માવો ગહે છે, ભાઈ ચાલે ઠંડા પાણી. વાત તો સહી છે. અને મિત્રો ગરમીની સિઝનમાં લોકો અહીંયા દૂર દૂરથી આવે છે અને આ આપણા ગુજરાતનું મિની ગોવા તરીકે પણ ઓળખાય છે. તો તમે પણ પહોંચી જ જજો ને ફૂલ ફેમિલી સાથે આવો અને એન્જોય કરો અને જોરદાર મોજ કરો મિત્રો. જો ભાઈ જાહેર સૂચના બી મારેલી છે તો સાચવી સાંભળી લેવી કાં તો વાંચી લેવી. ઓહો જમ્પિંગ ઝપાક થાય છે દાદા. વાહ ઓહો, નદી પહેલા જ નાળું આવી ગયું લાગે. એમાંથી પગ પલાળીને જ જવા પડશે. હવે કાલુભાઈ બૂટ પહેરીને આવ્યા છે તો એનું શું કરીશું લા? હે સીન થઈ ગયો તો હું બૂટ પહેરીને આવ્યા તો હવે કાઢી નાખો હવે 2 મિનિટ. તો મિત્રો આ નદીએ જવાનો રસ્તો છે પણ રસ્તામાં જ પાણી છે. ક્રોસ કરીને જવું પડશે આપણે. કાલો ભાઈ બૂટ કાઢ નાખ્યા ને મોજાઈ કાઢ નાખ્યા છે. અમારા પગ છે હવે ધીરે રહીને પાણીમાં ડૂબકી મારશે. નાડું તો ક્રોસ કરી લીધું ને મિત્રો. હવે રેતીમાં ચાલીએ છીએ ને તો એવું લાગે છે કે રણમાં ચાલીએ છીએ, પણ વધારે નથી ચાલવાનું એટલે વાંધો નહીં આવે. હવે નજીક જોઈ શકો છો તમે. આજે થોડી પબ્લિક ઓછી લાગે છે, બાકી આવશે મજા. વાર લાગશે તો આવશે મજા. શું કહો છો માસી? થોડી તકલીફ તો ખરી આ જગ્યાએ. તકલીફ તો રહ્યા નહીં ને, રણમાં ચાલો છો એવું લાગે છે ને તમને? લાગે છે. સાચી વાત છે. વાત તો સહી છે. ચણા મસાલા છે અહીંયા ગાડી. અને મિત્રો આ છે રાણાપુર મઢી, જ્યાં ભક્કમ ભીડ છે ને રવિવારે તો યાર બહુ જ ભીડ હોય છે. તો તમે પણ પહોંચી જ જજો નાવા. આ છે અમારું ગરીબોનું મિની ગોવા એટલે રાણાપુર મઢી. ત્યાં નાવાની બહુ જ મજા આવે છે અને ઉનાળાની ગરમીઓમાં તો મોજે મોજ પડી જાય છે. પણ મિત્રો હવે શું કરીશું, હવે દિવેર બંધ થઈ ગયું છે. હવે પણ આવતા વર્ષ દિવેર લાગે ચાલુ થઈ જશે, પણ અત્યારે રાણાપુર મઢીની મોજ કરીએ. શકો છો કેવું જોરદાર પાણી જાય. અને નાવડીઓ પણ છે ભાઈ. અહીં ઊંટ ઘોડા નાવડે બધું જ મળી જશે. તમારે સવારી કરવી છે, ઘોડાની કરવી છે તો પણ મળી જશે. ફૂલ મોજે મોજ છે ભાઈ. તો તમે પણ વહેલા તે પહેલા રાણાપુરની મોજ લઈ લેજો ચોમાસું આવતા પહેલા. તો મિત્રો આ ભાઈ બેક મારશે હમણાં પાણીમાં, તમે જોઈ શકો છો. અને
મારા ભાઈઓ અમે આયા હતા રાણાપુર મધ્ય નાહવા માટે. તમે પબ્લિક જોઈ શકો છો, જોરદાર મોજે મોજ થઈ જાય એવું પબ્લિક છે અને નાહવાની ફૂલ મજા આવી ગઈ છે. ને મારા ભાઈઓ મળી ગયા છે નાહવા માટે, તો અમે એન્જોય કરીએ છીએ આજે. જો 1 2 3 खत्म बाय बाय टाटा गुड बाय गया તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો અને રાણાપુર મઢી આવીને મોજ કરજો ભાઈ.